પંચર પડ્યું એટલે બધા નીચે ઉતરા 4 વાગ્યાને ઉઠીને ભીમાશંકર જઈએ છે. ફૂલ વરસાદ છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનો બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે રેગ્યુલર. જય માતાજી મિત્રો. તો થોડું હવે ખાધું પીધું અને પછી હવે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળી ગયા અમે તો રસ્તામાં બસનું પંચર પડ્યું એટલે બધા નીચે ઉતરા ને પેલા પંચર બનાવે છે. હવે પાછળ તો અમે થોડું આગળ આવીને બેઠેલા છે તો એટલામાં આગળ એક હોટલ દેખાતી હતી તો ત્યાં જઈને ચા નાસ્તો કરી મસ્ત ને વડાપાઉં ખાધા. વડાપાઉં ખાઈને હવે તો 1.5-2 કલાકમાં પંચર થઈ ગયું અને પછી પહોંચી ગયા છે ભીમાશંકર. 4 વાગ્યાને ઉઠીને ભીમાશંકર જઈએ છે. પાછળ બધી પબ્લિક છે. ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ છે. સવારે 5 વાગ્યા ને બહાર તો વરસાદ પડે છે ફૂલ એકદમ છાંટા છાંટા જ પડે છે પણ ફૂલ થઈ જશે થોડી વાર. અમે જ પહેલા છે એવું લાગે છે. આગળ કોઈ દેખાતું નહીં. આગળ ખાલી જ છે એટલે અમારો નંબર વહેલો લાગી જશે એવું લાગે છે. હવે ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ પહોંચી ગયા છે. અમે ગેટની નજીક જ આવી ગયા છે અને રૂટુ થાકી ગયો એને એટલે પછી ઉંચકી લીધો. એક તો નીચે ઉતરવાનું છે ને દાદરિયા વધારે છે તો ફાઇનલી અમે ગેટ પર આવી ગયા અને આ લાઈન લાગેલી હતી ઓલરેડી. અમારા બસના જ છે બધા. આ લોકો અમે જ પહેલા છે એવું વિચાર લો. તો મંદિરની અંદર આવી ગયા છે અને આ મહાદેવના દર્શન કરી લેજો તમે કેમ કે અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે બહારથી સ્ક્રીન પરથી જ દર્શન કરવા પડશે. એમાં દર્શન કરીને અમે તો બહાર આવી ગયા ને બહાર તો મસ્ત છાંટા છાંટા વરસાદ જેવું ચાલુ થઈ ગયું હતું ને આ મંદિરનો વ્યૂ છે ફૂલ ધુમ્મસ ને કશું જ દેખાતું નથી. મળશે કે 4-5 વાગે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે ધીમે ધીમે નીકળીએ છીએ શાંતિથી ધ્યાનથી ચાલતા ચાલતા કેમ કે પગ લહડી જાય એવા છે. ને આ જોઈ શકો છો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે તો. ને આ મંદિર છે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર. બોલે બોલે શંકર નાથ રે કઈ સાંભળીને આવ્યો. મિત્રો ફૂલ વરસાદ પડે છે. અમે બહાર નીકળતા હતા ને હજુ દાદર ચડ્યા ને બહાર તો એકદમ ધોધમાર વરસાદ પડે છે પવન સાથે ને વીજ ગાજ વીજ સાથે. જોઈ શકો છો બહુ વરસાદ પડે છે ને પાણી પણ હવે દાદર પર આવવા બાજુ. બહાર નીકળો વરસાદ તો ચાલુ જ છે પણ હવે વિચાર્યું કે પેલા રેનકોટ મળે છે 30-40 રૂપિયા વાળા એ લઈ આવું ને હું લેવા જતો રહ્યો રેનકોટ ને રેનકોટ લઈને અમે નીકળી ગયા. વરસાદ છે જોઈ લો તો બધા. લે રૂટો કઈ ગયા લાવની. મસ્ત વરસાદની અંદર પિલ્લાઈને આવ્યા અને બસમાં બેઠા પછી બહુ ભૂખ લાગેલી હતી રૂટુને તો એના ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું ને અમે પણ થોડું થોડું ખાઈને હવે નીકળી ગયા છે સપ્તશૃંગી જવા માટે ને હવે પહોંચવાની તૈયારી છે. આ સપ્તશૃંગી આવી ગયા છે તો મળીએ બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો. જય માતાજી.